આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જેમણે કોંગ્રેસ પર કર્યા છે ગંભીર આરોપ। મુસ્લિમ લીગના એજન્ડાને કોંગ્રેસ પ્રાથમિકતા આપી રહી હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે। આ સાથે એ પણ કહ્યું છે કે મુસ્લિમ લીગના એજન્ડાનો કોંગ્રેસ 2024માં અમલ કરવા માંગે છે। સામ્યવાદીઓને ભેગા કરી આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહ્યા હોવાની વાત પણ ઋષિકેશ પટેલે કરી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેમણે કોંગ્રેસ પર આ ગંભીર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે, એમાં અન્યાય સિવાય કંઈ નથી। મુસ્લિમ લીગનો એજન્ડા 1947નો 2024માં અમલ કરવા જે છે ને લેખિત આપ્યું છે। આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણ લખ્યો અમલ કરી રહ્યા હતા। આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવ્યો છે, એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે। તો એ અન્યાય પત્ર માટે આપણે ન્યાય માટે ઝૂમવાનું છે અને મોદી સાહેબને ત્રીજી વખતે જંગી મતોથી બનાસકાંઠાની સીટ આપણે જીતાડવાની છે।